પાવર ક્વેરી ભાગ 1 જેમાં સૌથી પહેલા આ મુજબનો ડેટા તૈયાર છે, જેમાં ફર્સ્ટ નેમ, ત્યાર પછી બાજુમાં મિડલ નેમ અને ત્રીજા ખાનામાં લાસ્ટ નેમ એટલે કે સરનેમ જોવા મળે છે. આ અલગ અલગ સેલના ડેટાને એક જ સેલમાં લાવવા માટે ફંક્શનનો ઉપયોગ થાય છે, જેનું નામ છે કોન્કેટિનેટ ઇક્વલ ટુ કોન્કેટિનેટ. તે ફંક્શનમાં કૌંસ કરીશું, પહેલું રાખવાના ફિલ્ડને સિલેક્ટ કરીશું. જરૂરિયાત સરનેમ પહેલા રાખવું હોય તો સરનેમ મતલબ લાસ્ટ નેમ સિલેક્ટ કરીશું, અલ્પવિરામ, ડબલ અવતરણ ચિહ્ન વચ્ચે સ્પેસ આપીશું, અલ્પવિરામ, બીજું કોલમ. તે જ રીતે અલ્પવિરામ કરીને ડબલ અવતરણ ચિહ્ન આપીશું, જેના કારણે બે નામની વચ્ચે સ્પેસ રહે, અને ત્રીજું ખાનું. તો આ પ્રકારે સિલેક્ટ કરીને અંતે કૌંસ આપીને એન્ટર આપતા જ ત્રણેય સેલના અલગ અલગ ડેટા તમને એક સાથે એક જ સેલમાં જોવા મળશે, જે હાલ તમે જોઈ શકો છો. ડ્રેગ કરીને બધા માટે આ પ્રોસેસ કરી શકાય છે, પરંતુ અહીંયા સિલેક્ટ કરતા જોશો તો અહીંયા ડેટાના બદલે ફંક્શન જોવા મળે છે. જ્યારે એકચ્યુઅલમાં આ ડેટા તરીકે યુઝ કરવાનો હોય ત્યારે આ તમામ ડેટાને સિલેક્ટ કરીશું, કોપી કરીશું, ત્યાં ફરી પેસ્ટ આપીશું અને પેસ્ટ સ્પેશિયલમાં લઈશું વેલ્યુઝ, જેના કારણે હવે અહીંયા ફંક્શનના બદલે તમને સ્પષ્ટ વેલ્યુ જોવા મળશે, જે તમે આગળ કોઈ જગ્યાએ વાપરી શકો છો, તેમજ તેમાં ફેરફાર પણ કરી શકો છો. તો આ મુજબ કોન્કેટિનેટ ફંક્શન દ્વારા અલગ અલગ સેલની વેલ્યુને એક સેલમાં લાવી શકાય છે. આ સિવાય જો એક જ સેલમાં પૂરા નામ આપેલ હોય અને તેને અલગ અલગ કોલમમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય ત્યારે ટેક્સ્ટ ટુ કોલમ ઓપ્શનનો ઉપયોગ થાય છે. તે માટે ડેટા, ટેક્સ્ટ ટુ કોલમ, ડિલિમિટેડ સિલેક્ટ રાખીશું, જો ન હોય તો અહીંયા સિલેક્ટ કરીશું, ત્યાર પછી આપીશું નેક્સ્ટ. અહીંયા સ્પેસ દ્વારા બે શબ્દો અલગ પડે છે, તો સ્પેસનો ઉપયોગ કરીશું, જેથી આ પ્રકારે અલગ ખાના જોવા મળે છે. નેક્સ્ટ આપીશું. ત્યાર પછી ડેસ્ટિનેશન, તો ડેસ્ટિનેશનમાં સેલને સિલેક્ટ કરીશું અને ફિનિશ. ફિનિશ આપતા જ તે ડેટા ત્રણેય સેલમાં ક્રમમાં ગોઠવાયેલો જોવા મળશે. તેમાં થોડો ફેરફાર કરવો હોય તો નામના હેડિંગમાં ફેરફાર કરી શકો છો, કારણ ફૂલ નેમની અંદર અને ત્રણેય ખાનામાં થોડો ફેરફાર છે, તો કોલમના હેડિંગને ચેન્જ કરી નાખીશું. જેમ કે અહીંયા આપી દઈશું લાસ્ટ નેમ અને ત્યાં આપી દઈશું ફર્સ્ટ નેમ અને બાજુમાં મિડલ નેમ, કારણ જે ક્રમમાં શબ્દો હશે તે જ ક્રમમાં અલગ અલગ સેલમાં ગોઠવાશે. તમે તેને ફેરફાર કરી શકો છો હેડિંગ બદલીને, અથવા તો સંપૂર્ણ કોલમને કટ કરીશું અને જ્યાં ક્રમમાં ગોઠવવું હોય ત્યાં આપીશું પેસ્ટ. તો હવે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ તે જ ક્રમમાં ગોઠવાયેલા જોવા મળે છે. તો આ પ્રકારે ટેક્સ્ટ ટુ કોલમ દ્વારા એક જ સેલની વેલ્યુને મલ્ટિપલ સેલમાં વહેંચી શકાય છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.